18,000 ગામડામાં દરેક ગામડામાં જવાનું છે, ખેડૂતોનું સંગઠન બનાવવાનું છે બિન રાજકીય રીતે, અને જ્યારે જો સરકાર નહીં માને તો આ સરકાર જડિયા મૂળ જશે. મિત્રો, આજે મોરબીના આંધળા ખાતે જેતપર ઉપર છાવણીથી ત્યાંના મિત્રો આવ્યા છે. આપણે તેમની સાથે ચર્ચા કરશું. આ જેતપર ખાતે ગ્રામ સભા યોજવામાં આવી, શું કહેશું? આંધળા ગામે ગામના લોકોએ આજે સભાનું આયોજન કરેલું હતું અને અમને આમંત્રણ આપેલું, એટલે અમે જેતપર ગામ અને આજુબાજુના પણ ઘણા ગામના ભાઈઓ બહેનો માતા દીકરીઓ તમામ આવેલા હતા. આ ખેડૂતોની એક એકતા છે અને નારી શક્તિઓ અઢળક આવે છે અને આ નારી શક્તિની એક તાકાત છે. આજે જે પાછળ એક બેનર મારવામાં આવ્યું છે કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમારા ગામમાં મત માંગવા આવું નહીં. આવા બેનર કેટલા ગામમાં લાગ્યા? આવા તો અઢળક, મારા ખ્યાલ મુજબ 70 કરતા પણ વધુ ગામમાં અત્યારે મોરબી જિલ્લા અને જામનગર જિલ્લામાં પણ લાગી ગયા છે. અને હરવે દરેક ગામના લોકો પોતાના ગામમાં સ્વયંભૂ લગાડે અને અમને સોશિયલ મીડિયામાં આપે છે, એટલે અમે ન્યૂઝમાં એમાં દેતા હોય છીએ. એટલે એક્ઝેક્ટ આંકડો તો નથી કે 70 કરતા વધુ ગામમાં અત્યાર સુધીમાં લાગી ગયા છે આ બેનો. હવે આ સરકાર કદાચ આ 2 ગણું જે વળતર હમણાં તમે વાત કરી ન્યૂઝના માધ્યમથી, તો એ ખેડૂતોને માન્ય નથી. તમે ગુજરાતના કેટલાક જિલ્લામાં આવી રીતના આવેદન પત્ર આપ્યા? અત્યાર સુધી પહેલી વસ્તુ તો હું એ કહું છું, ન્યૂઝ વાળા મિત્રોને ખાસ અહીંથી કહેવા માંગુ, 2 ગણું શબ્દ તમે કાઢી નાખો, બરોબર? આ વસ્તુ જ ખોટી છે. 2 બોલવું હોય તો, બાકી તારનું તો ત્રીજો ભાગ નથી દેતા. અને આવા રીતે આવેદન પત્ર અમે મોરબી જિલ્લામાં, સુરનગર જિલ્લામાં, જામનગર જિલ્લામાં, બરોબર, એ રીતે 3 જિલ્લામાં થતા દઈ દીધા છે. અને અત્યારે અમારો પ્રવાસ જુનાગઢ, અમરેલી બધા જિલ્લામાં ચાલુ છે. કદાચ સરકાર દ્વારા આ માંગ તમારી સ્વીકારવામાં નહીં આવે તો આગામી રણનીતિ શું હોય? આગામી રણનીતિ અત્યારે એક જ છે અમારો રોડ મેપ. 18,000 ગામડામાં દરેક ગામડામાં જવાનું છે, ખેડૂતોનું સંગઠન બનાવવાનું છે બિન રાજકીય રીતે, અને જ્યારે જો સરકાર નહીં માને તો આ સરકાર જડિયા મૂળ જશે. 27 પહેલા અમારી માંગ પૂરી કરી દે, એમાં ખેડૂતોની ભલાઈ છે ને સરકારની ભલાઈ છે, નકર પછી સરકાર એનું પરિણામ ભોગવશે. આવતીકાલે રાષ્ટ્રીય નેતા રાકેશ ટીકૈતજી આવવાના, શું કહેશો? એટલે અમારી છાવણીમાં પણ આયોજકોને ફોન આવેલા છે, અમારી છાવણીની મુલાકાત માટે આવવાના છે 6 વાગે. અમારી છાવણીમાં બિન રાજકીય છે, અહીંયા પધારે છે અને દરેક લોકો આવી શકે બિન રાજકીય પદ વગરના, તો આવે છે, આવી રહ્યા છે. રાષ્ટ્રીય નેતા આવે તો શું આ આંદોલનને રાષ્ટ્રીય વેગ મળશે? તમામ ચર્ચા વિચારણા થશે. રાષ્ટ્રીય નેતા આવે છે, 11 તારીખે પણ અમારો મહારાષ્ટ્રના રાષ્ટ્રીય નેતા આવવાના છે, રઘુનાથ દાદા પાટીલ સાહેબ. તમામ રણનીતિની ચર્ચા થશે, બરોબર? ખેડૂત હિતમાં નહીં આવે તો પછી આનું આગળ, કેમ કે આ પ્રશ્ન ગુજરાતમાં છે, અત્યારે હરિયાણામાં પણ ચાલુ છે, સેમ ટુ સેમ. એટલે બીજા રાજ્યોમાં પછી જે રાજસ્થાનમાં પણ સાંસદમાં મુદ્દો એના સાંસદે ઉઠાવેલો છે, એટલે બીજા રાજ્યોમાં પણ આ પ્રશ્ન ચાલુ છે ટ્રાન્સમિશન લાઈન. એવું નથી ખાલી ગુજરાત પૂરતો છે. એટલે એવું લાગશે કે રાષ્ટ્રીય લેવલે કંઈક કરવાનું થશે તો એની પણ રણનીતિ અમે સાથે મળીને, બરોબર, એના સાથે સંપર્કમાં રહીને આપણે આગળનું આયોજન કરવા થશે, કરવામાં આવશે.